દિલ્હી ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલ નાર્કોટિક્સના ગંભીર ગુનામાં છુપાતા ફરતા આરોપી અંસારી ઇમદાદ અલી અબ્દુલ રફીકને સુરત એસઓજીએ દબોચી લીધો છે. ખાસ વાત એ છે કે આ કેસમાં આરોપીની પત્ની આસમા બાનુ અને પુત્ર પણ ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલા છે. આસમા બાનુને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે અગાઉ ચરસ કેસમાં ધરપકડ કરી છે, જ્યારે પુત્રને મુંબઈ એનસીબીએ 3 કિલો એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો. પોલીસે વોન્ટેડ આરોપીઓની યાદી તૈયાર કરી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત એસઓજી ટીમે ગુજરાત તથા અન્ય રાજ્યોમાં પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા નાર્કોટિક્સ ગુનાના વોન્ટેડ આરોપીઓની યાદી તૈયાર કરી હતી. સુરત શહેરમાં રહેતા આરોપીઓનો ડેટા અલગ કરીને તેમના ખૂણે ખાંચા સુધી તપાસ હાથ ધરવામાં આવી છે. 12 જાન્યુઆરીએ મળેલી બાતમીના આધારે સલાબતપુરા સ્થિત એપલ હોસ્પિટલ નજીકથી આરોપી 48 વર્ષીય અંસારી ઇમદાદ અલીને પકડી લેવામાં આવ્યો છે. આરોપી હાલ મકાન નંબર 7 1784 પ્લોટ નંબર 1617 રાહતનગર હમ્દ પાર્ક સૈયદપુરા સુરત ખાતે રહેતો હતો. આરોપી વિરુદ્ધ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ઓક્ટોબર માસમાં ગુનો નંબર 200/2024 હેઠળ એનડીપીએસ એક્ટની કલમ 20 અને 29 મુજબ કેસ નોંધવામાં આવ્યો છે. સુરત એસઓજીએ આરોપીને કાયદેસરની કાર્યવાહી કરીને આગળની તપાસ માટે દિલ્હી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.